વંદે માતરમ વિદ્યાર્થી, છેલ્લે આપણે પહેલું ચેપ્ટર છે એમનો રિવિઝન લેક્ચર પૂરો કરેલો હતો. હવે ચેપ્ટર નંબર 2 છે એમનો રિવિઝન લેક્ચર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એટલો મતલબ કે મેં તમને ચેપ્ટર નંબર 1 નું સંપૂર્ણપણે રિવિઝન પૂરું કરેલ છે. હવે જે આપણે ભણવાનું છે એ ચેપ્ટર નંબર 2 છે. એ ચેપ્ટર નંબર 2 નું રિવિઝન કરવાનું છે. ચેપ્ટર નંબર 2 આની પહેલા તમને એક વખત સંપૂર્ણ રીતે સમજાવી દીધેલ છે. હવે ચેપ્ટર નંબર 2 નું રિવિઝન છે, તો ચેપ્ટર નંબર 2 ના રિવિઝનની અંદર તમે ધ્યાન આપો. હવે ચેપ્ટર નંબર 2 નું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. કોને કહેવાય એસિડ, કોને કહેવાય બેઝ અને કોને કહેવાય ક્ષાર? એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય અને ક્ષાર કોને કહેવાય? તો શરૂઆતમાં થોડીક એવી પ્રાથમિક બાબતોની ચર્ચાઓ અહીંયા કરેલી છે, જેને આપણે તફાવત સ્વરૂપે દર્શાવશું. તો ફર્સ્ટ પહેલો ટોપિક આપણો થશે એસિડ અને બેઝનો પ્રાથમિક પ્રયોગોના આધારે તફાવત. એસિડ કોને કહી શકાય ને બેઝ કોને કહી શકાય એનું પ્રાથમિક લેવલ આપણે અહીંયા જોવાનું છે. તો સૌપ્રથમ પહેલા આપણે એસિડ અને બેઝનો તફાવત શીખશું. આમ તો એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. તો એસિડ અને બેઝની અંદર ફર્સ્ટ પોઈન્ટ આપણે એવો લખી શકીએ કે એસિડ છે એનો ટેસ્ટ કરો તો એ સ્વાદે ખાટા લાગશે, અને બેઝ છે એનો ટેસ્ટ કરશો તો સ્વાદે તુરા લાગશે. તો ફર્સ્ટ પોઈન્ટ એવો લખી શકાય. તો એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે તુરા હોય છે. બીજો પોઈન્ટ આપણે એવો લખી શકીએ કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે અને બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. તો આપણે એવું લખી શકાય કે એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલમાં પરિવર્તિત કરે છે. બેઝ રેડ લિટમસ પેપર છે એને બ્લુ ની અંદર કન્વર્ઝન કરે છે. તો ફર્સ્ટ છે એસિડ બેઝ નો ડિફરન્સીસ. એસિડ બેઝ ના ડિફરન્સીસ માં ફર્સ્ટ ટોપિક આપણે એવું લખી શકીએ કે એસિડ છે એ સ્વાદે ખાટા હોય છે, તો એસિડ ટેસ્ટેડ બાય ખાટા, અને બેઝ છે એ સ્વાદે તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તો એસિડ કન્વર્ટ ટુ બ્લુ, ભૂરું છે અને બ્લુ કહેવાય, બ્લુ ટુ રેડ, and base convert to red to green, red to blue. તો આવી રીતે તમે પહેલો તફાવત લખી શકો છો. એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ ભૂરા રંગના લિટમસ પેપરને લાલ બનાવે છે, બેઝ લાલ રંગના લિટમસ પેપરને ભૂરું બનાવે છે. એક્ઝામ્પલ ની અંદર એસિડમાં શું આપી શકાય? તો એક્ઝામ્પલમાં એસિડ ની અંદર HCl, H2SO4 અને HNO3, અને બેઝમાં શું આપી શકાય? તો કે NaOH, KOH, ETC. તો NaOH છે, KOH છે, બેઝ ની અંદર આપી શકાય. એસિડ ની અંદર છે HCl, H2SO4 અને HNO3 આપી શકાય. સેકન્ડ ટોપિક કે તમને એસિડ બેઝ છે એની ઓળખ કોણ કરે? એટલે કે સૂચક એટલે શું? એમના એક્ઝામ્પલ આપો. એસિડ અને બેઝની ઓળખ કોણ કરાવે? સૂચક એટલે શું? એમના એક્ઝામ્પલ આપો. સૂચકને ઇંગ્લિશમાં ઇન્ડિકેટર કહેવાય. તો વોટ ઇઝ ઇન્ડિકેટર અથવા ડેફિનેશન ઓફ ઇન્ડિકેટર બાય એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલની સાથે આપણે ઇન્ડિકેટરની વ્યાખ્યા આપવાની છે. ઇન્ડિકેટર એટલે શું? સૂચક એટલે શું? તો કે એવા પદાર્થો જે એસિડ અને બેઝની પરખ કરાવે. એવા પદાર્થો કે જે એસિડ અને બેઝની પરખ કરાવે એમને સૂચક ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝામમાં પૂછાય કે વોટ ઇઝ ઇન્ડિકેટર અથવા ડેફિનેશન ઓફ ઇન્ડિકેટર, તો આપણે જવાબની અંદર લખી શકીએ કે એવા પદાર્થો જે એસિડ અને બેઝની ઓળખ કરાવે છે તેવા પદાર્થોને સૂચક તરીકે ઓળખવામાં આવે છે. સૂચક છે એ બે પ્રકારના હોઈ શકે. એક કુદરતી સૂચક હોઈ શકે, બીજું કૃત્રિમ સૂચક હોઈ શકે. તો કુદરતી સૂચકની અંદર આપણે શું લખી શકીએ?
તો કુદરતી સૂચક છે, કુદરતી સૂચકની અંદર નેચરલ ઇન્ડિકેટર છે, આપણી પાસે લિટમસ પેપર છે, લિટમસ સોલ્યુશન છે, એના પછી અમુક ફૂલો છે જેમ કે લાલ કોબીજના પાન, એ સિવાય હળદરપત્ર છે, હળદરનો પણ આપણે વ્યવસ્થિત રીતે સૂચકની ઓળખ માટે ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી બધી વનસ્પતિ છે, હાઇડ્રાન્ઝિયા, લાઇકેન, થેલોફાઇટા, ઝેરાનિયમ, પોર્ટુનિયમ. તો જેરાનિયમ, પોર્ટુનિયમ, હાઇડ્રાન્ઝિયા આવી બધી વનસ્પતિ, લાલ કોબીજના પાન, લિટમસ સોલ્યુશન એન્ડ લિટમસ પેપર એટલે કે લિટમસ પત્ર અને લિટમસ દ્રાવણ બંનેનો ઉપયોગ થઈ શકે છે. તો આ બધા કુદરતી સૂચકોની અંદર આવી શકે. કૃત્રિમ સૂચકોમાં બે જ આવશે, એક મિથાઇલ ઓરેન્જ અને બીજો ફિનોલ્ફથેલિન. આ બે જ એવા સૂચકો છે જે કૃત્રિમ સૂચકો તરીકે ઓળખાય છે. એક મિથાઇલ ઓરેન્જ છે, બીજો ફિનોલ્ફથેલિન છે. જ્યારે કુદરતી સૂચકમાં લોટોપ છે, લિટમસ પત્ર પણ કુદરતી સૂચક છે, લિટમસ દ્રાવણ છે, હળદર પત્ર છે, પછી લાલ કોબીજના પાન છે, હાઇડ્રાન્ઝિયા, થેલોફાઇટા, લાઇકેન, પોર્ટુગિયા, ઝેરાનિયમ આ બધી જ વસ્તુ કુદરતી સૂચકની અંદર સમાવિષ્ટ થઈ શકે છે. કૃત્રિમમાં માત્ર બે જ છે, એક આવશે મિથાઇલ ઓરેન્જ એન્ડ સેકન્ડ આવશે ફિનોલ્ફથેલિન. તો આ બે જ એવા સૂચકો છે જે કૃત્રિમ સિન્થેટિક ઇન્ડિકેટર છે, બાકી બધા નેચરલ ઇન્ડિકેટર છે. બીજું આની અંદર થોડુંક લખેલું છે કે જ્યારે તમે ખોરાક ખાતા હોય અને ખોરાકની અંદર કઢી હોય અને એ કઢી કોઈ કારણોસર કંઈક બાય મિસ્ટેક તમારા સફેદ કાપડમાં ઢોરાઈ જાય, તો તમારા સફેદ કાપડ ઉપર પીળા રંગનો ધબ્બો જામી જાય, ડાઘ લાગી જાય. તો આ પીળા રંગના ધબ્બા કે ડાઘ ઉપર જ્યારે તમે સાબુનું દ્રાવણ લગાડશો ત્યારે એ ઘેરા લાલ કથ્થાઈ રંગમાં પરિવર્તિત થશે. તો સાબુ સ્વભાવે બેઝિક જેવા ગુણ ધરાવતો હોય અને આવા બેઝિક જેવા ગુણ ધરાવતો પદાર્થ જ્યારે હળદર પત્ર એટલે કે પેલું કાપડ ઉપર કઢી ઢોળાયેલી છે એના ઉપર લગાડવામાં આવે તો એ ઘેરો કથ્થાઈ લાલ રંગમાં પરિવર્તિત થાય છે. તો એક આ બાબતની વાત કરી હતી. આ તમારું ફર્સ્ટ પેજ ગુણ પેલા પેજની અંદર તમને એટલું એ લોકો કહેવા માંગે છે. તો તમને ફર્સ્ટ પેજ પેલા પેજની અંદર એટલું કીધું છે કે એસિડ બેઝનો તફાવત આપો, સૂચક એટલે શું, આવી રીતનો તમને પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં લખી શકાય. એસિડ બેઝના તફાવતમાં એવું લખી શકાય કે એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તોરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ઉદાહરણ તરીકે HCl, H2SO4 અને HNO3 એ તેમના એસિડના ઉદાહરણ છે અને NaOH અને KOH જે તેમના બેઝના ઉદાહરણ છે. સૂચક એટલે શું ઉદાહરણ આપો, તેમાં લખી શકાય સૂચક એટલે શું, એની અંદર આપણે એવું લખી શકીએ કે એવા પદાર્થો કે જે એસિડ અને બેઝની પરખ કરાવે. તો એવા પદાર્થો કે જે એસિડ અને બેઝની પરખ કરાવે છે એમને સૂચક કહે છે. બે પ્રકારના સૂચક હોઈ શકે, કુદરતી સૂચક હોઈ શકે અને કૃત્રિમ સૂચક હોઈ શકે. કુદરતી સૂચકની અંદર લિટમસ પેપર, લિટમસ દ્રાવણ, હળદર પત્ર, લાઇકેન, થેલોફાઇટા, લાલ કોબીજના પાન, જેરાનિયમ, પોર્ટુગિયા અને હાઇડ્રાન્ઝિયા આ બધા જ હું જેને બોલ્યો છું એ કુદરતી સૂચકના છે. કૃત્રિમ સૂચકમાં માત્ર બે જ આવશે, એક ફિનોલ્ફથેલિન આવશે ને બીજો મિથાઇલ ઓરેન્જ આવશે. તો પેલું જે આખું પેજ હતું એ પેજમાં આટલું જ નીકળી શકે, આનાથી વધારે કોઈ ક્વેશ્ચન નીકળી શકે એમ છે જ નહીં. બરાબર છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આપણે જોવાનું છે કે આપણે આગળ જોઈએ તો હવે આપણે જે વાત કરવાની છે કે એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની વાત કરવાની છે કે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો એસિડ અને બેઝ છે એમના રાસાયણિક ગુણધર્મોની વાત કરવાની છે. રાસાયણિક ગુણધર્મો તો કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ બેઝ, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ એન્ડ બેઝ. તો એસિડ એન્ડ બેઝની કેમિકલ પ્રોપર્ટી જોવાની છે. તો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો ટોટલ 5 છે. 5 એવા રાસાયણિક ગુણધર્મો આપણે ભણવાના છે. તો એ 5 રાસાયણિક ગુણધર્મની આપણે વાતો કરી નાખીએ. કયા 5 રાસાયણિક ગુણધર્મો છે? તો ફર્સ્ટ પહેલું એસિડ અને બેઝની ઓળખ પ્રયોગશાળામાં, બેઝની ઓળખ એવી પ્રયોગશાળાની અંદર. સેકન્ડ એસિડની ઓબ્લિક બેઝની ધાતુ સાથે પ્રક્રિયા. થર્ડ એસિડ છે
એ એસિડ ની પ્રક્રિયા ધાતુ કાર્બોનેટ અથવા એસિડની પ્રક્રિયા ધાતુના બાયકાર્બોનેટ સાથે એના પછી ચોથો રાસાયણિક ગુણધર્મ છે એસિડની બેઝ સાથે અને પાંચમો રાસાયણિક ગુણધર્મ છે એસિડની ધાતુ ઓક્સાઇડ અને બેઝની અધાતુ ઓક્સાઇડ. તો ટોટલ એસિડ અને બેઝ છે એ એસિડ અને બેઝના 5 રાસાયણિક ગુણધર્મ છે. એ 5 રાસાયણિક ગુણધર્મમાં ફર્સ્ટ વન એસિડ અને બેઝની ઓળખ લેબોરેટરીની અંદર તમે કેમ આઈડેન્ટિફાઈ કરશો? લેબોરેટરીની અંદર તમે એસિડ અને બેઝને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરશો? એ ફર્સ્ટ. તો લેબની અંદર તમે કેવી રીતે એસિડ એન્ડ બેઝ આઈડેન્ટિફાઈ કરશો? નેક્સ્ટ સેકન્ડ એસિડ અને બેઝની મેટલ સાથેની કેમિકલ રિએક્શન. તો એસિડ બેઝ હાઉ કેન મેટલ રિએક્ટ? તો એસિડ અને બેઝ છે એ મેટલ સાથે કેવી રીતે રિએક્ટ કરે છે, કેવી રીતે પ્રક્રિયા કરે છે? થર્ડ. ત્રીજી એસિડ અને બેઝ છે તેમાં બેઝની તો ત્રીજામાં કોઈ વાત જ નથી કરવાની. ઓન્લી ફોર એસિડ છે એ એસિડ રિએક્ટ ટુ ધાતુ કાર્બોનેટ એન્ડ ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. તો એસિડ કેવી રીતે રિએક્ટ કરે છે ધાતુ કાર્બોનેટ કે ધાતુ બાયકાર્બોનેટ જોડે? એન્ડ ફોર્થ એસિડની બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા. એસિડ રિએક્ટ વિથ બેઝ એન્ડ બેઝ રિએક્ટ વિથ એસિડ. તો એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? થર્ડ એસિડની ધાતુ ઓક્સાઇડ એટલે મેટલ ઓક્સાઇડ એન્ડ બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે એટલે કે નોન મેટલ ઓક્સાઇડ. તો એસિડ કેન રિએક્ટ મેટલ ઓક્સાઇડ એન્ડ એસિડ કેન બેઝ કેન રિએક્ટ નોન મેટલ ઓક્સાઇડ. તો આ 5 રાસાયણિક ગુણધર્મ છે જેને આપણે બહુ ડીપલી સમજવાના છીએ. આ 5 રાસાયણિક ગુણધર્મો આપણા માટે અતિ અગત્યના છે. ફર્સ્ટ પહેલો રાસાયણિક ગુણધર્મ એસિડની બેઝ એસિડ અને બેઝની પ્રયોગશાળામાં ઓળખ. સેકન્ડ રાસાયણિક ગુણધર્મ એસિડ અને બેઝની ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા. ત્રીજો રાસાયણિક ગુણધર્મ એસિડની ધાતુ કાર્બોનેટ અથવા એસિડની ધાતુ બાયકાર્બોનેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા. ચોથો ગુણધર્મ એસિડની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા. પાંચમો ગુણધર્મ એસિડની ધાતુ ઓક્સાઇડ અને બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા. સમજાવો. હવે આપણે આ 5 રાસાયણિક પ્રક્રિયાઓને સમજી લઈએ એટલે આપણું મોટાભાગનું કામ છે એ ક્લિયર થઈ ગયું છે. તો આપણે આ 5 રાસાયણિક પ્રક્રિયાઓને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. આ 5 રાસાયણિક પ્રક્રિયા છે આ 5 રાસાયણિક પ્રક્રિયાને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો એમના માટે સમજવા માટેનો પ્રયત્ન કરવા માટે આપણે સૌપ્રથમ પહેલો રાસાયણિક ગુણધર્મ તો સૌપ્રથમ પહેલો રાસાયણિક ગુણધર્મ છે એ પહેલો રાસાયણિક ગુણધર્મ છે આપણે એને ચેક કરીએ. પહેલો રાસાયણિક ગુણધર્મ પ્રયોગશાળા એસિડ અને બેઝની ઓળખ. તો પ્રયોગશાળાની અંદર તમે કેવી રીતે એસિડ અને બેઝની ઓળખ કરશો? તો તમારે થોડા ઘણા એસિડ અને બેઝિક પદાર્થો લેવાના. તમારે થોડા ઘણા શું લેવાના? એસિડિક પદાર્થો લેવાના, બેઝિક પદાર્થો લેવાના. સાથે સાથે તમારે 4 પદાર્થોનો ઉપયોગ તમે અહીં કરી શકો છો. એક તો સામાન્ય રીતે પેલું છે લાલ લિટમસ પેપર. બીજા પદાર્થનો ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરી શકો છો ભૂરું લિટમસ પેપર. એના પછી તમે ફિનોલ્ફથેલિનનો ઉપયોગ કરી શકો છો અને પછી તમે મિથાઇલ ઓરેન્જનો ઉપયોગ કરી શકો છો. તો સામાન્ય રીતે તમે 4 પદાર્થોનો ઉપયોગ કરી શકો છો. આ 4 પદાર્થ એક પ્રકારના ઇન્ડિકેટર જ છે. જે આપણે સૂચકની વાત કરી હતી એ જ સૂચક જ છે. 4 સૂચકમાં કયો સૂચક? તમે લાલ લિટમસ પેપરનો યુઝ કરશો
તમે ભૂરા લિટમસ પેપરનો યુઝ કરશો, તમે ફિનોપ્થેલિનનો યુઝ કરશો અને તમે મિથાઇલ ઓરેન્જનો યુઝ કરશો. એસિડની અંદર કેવા ફેરફાર થાય અને બેઝની અંદર કેવા ફેરફાર થઈ શકે? તો એસિડ છે એ આપણે સૂત્ર મુજબ ઈ ભૂરા લિટમસ પેપર ભૂરાને લાલ લિટમસ પેપરમાં કન્વર્ટ કરે અને બેઝ છે ઈ લાલ લિટમસ પેપરને ભૂરામાં કન્વર્ટ કરે. તો એસિડમાં ભૂરા રંગનો લિટમસ પેપર નાખવાનો, લાલ થઈ જશે અને બેઝમાં લાલ રંગનો લિટમસ પેપર નાખવાનો, ભૂરો થઈ જશે. જ્યારે એસિડ છે એસિડ ઈ લાલમાં રંગ પરિવર્તન ન કરે અને બેઝ છે ઈ સામાન્ય રીતે ભૂરા લિટમસ પેપરમાં રંગ પરિવર્તન ન કરે. તો એસિડ લાલ રંગના લિટમસ પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે, બેઝ ભૂરા રંગના લિટમસ પેપરમાં રંગ પરિવર્તન નહીં કરે. નેક્સ્ટ એના પછી ત્રીજો જોશું આપણે, ત્રીજો રાસાયણિક ગુણધર્મ ફિનોપ્થેલિન છે. ફિનોપ્થેલિન એ રંગ વિહીન રહે એસિડમાં. જ્યારે બેઝમાં ફિનોપ્થેલિન ગુલાબી રંગ આપશે તો ફિનોપ્થેલિન એસિડમાં રંગ વિહીન રહેશે. જ્યારે બેઝની અંદર તે ગુલાબી રંગ આપશે. મિથાઇલ ઓરેન્જની વાત કરીએ આપણે. મિથાઇલ ઓરેન્જ ઈ એસિડની અંદર લાલ નારંગી રંગ આપશે. જ્યારે બેઝની અંદર પીળો રંગ આપશે. તો મિથાઇલ ઓરેન્જ છે એ મિથાઇલ ઓરેન્જ એસિડમાં તો એવો ને એવો લાલ નારંગી જ રંગ આપે. જ્યારે બેઝ છે એ બેઝ એ સામાન્ય રીતે મિથાઇલ ઓરેન્જ બેઝમાં પીળો રંગ આપે છે. તો આ ચાર બાબતોની વાત હતી. તમારી પાસે લેબની અંદર જે કોઈ પ્રકારના પદાર્થો હોય એ બધા જ પ્રકારના પદાર્થો લઈ લેવાના. એમાં પેલા લાલ લિટમસ પેપર નાખવાનું, કલર ચેન્જ થાય છે કે નહીં ચેક કરવાનું. ભૂરું લિટમસ પેપર નાખવાનું, કલર ચેન્જ થાય છે કે તે જોવાનું. ફિનોપ્થેલિન નાખવાનો, કલર ચેન્જ થાય છે કે નહીં તે જોવાનું. અને મિથાઇલ ઓરેન્જ નાખવાનો, કલર ચેન્જ થાય છે કે તે જોવાનું. તો તમે જો બોર્ડ ઉપર આ બધું લખેલું છે, સમજાવવું એ અગત્યનું જરૂરી છે. નાના મોટા ક્વેશ્ચન તરીકે આ બહુ બધી વખત આવી શકે તેમ છે. તો આનું તમારે ધ્યાનથી આખું વિવરણ કરવાનું છે, યાદ રાખવાનું છે. આ નાના મોટા પ્રશ્નની અંદર 100% પૂછાય એવી વસ્તુ છે. તો નાના મોટા પ્રશ્નની અંદર આ બધી વસ્તુ પૂછાશે. તમારાને બહુ બેટર રીતે ધ્યાનથી ખૂબ જ સરળતાથી યાદ રાખવું પડશે. મેં તમને બધી જ વસ્તુ લખી દીધી કે જેને કારણે તમને બેનિફિટ થઈ શકે. તો એસિડ અને બેઝ માટે કોણ કેવો રંગ આપે? ભૂરા અને લાલ, એટલે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. લાલ લિટમસ પેપર ઉપર કોઈ અસર થતું નથી. ફિનોપ્થેલિન એસિડમાં રંગવિહીન હોય છે અને મિથાઇલ ઓરેન્જ એસિડની અંદર લાલ નારંગી રંગ આપે છે. જ્યારે બેઝની વાત કરીએ તો બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. ભૂરા લિટમસ પેપર ઉપર બેઝની કોઈ અસર થતી જ નથી. ફિનોપ્થેલિનમાં બેઝ ગુલાબી રંગ આપે છે અને મિથાઇલ ઓરેન્જ બેઝમાં પીળો રંગ આપે છે. તો આ બધી વાતો કરી. હવે આપણે આ સાઈડમાં છે ને એમનું એક કોષ્ટક બનાવશું. થોડા ઘણા એસિડિક પદાર્થ લેશું, થોડા ઘણા બેઝિક પદાર્થ લેશું અને આ એસિડિક અને બેઝિક પદાર્થ છે એ કઈ રીતના ઇફેક્ટ અસર કરે છે એમના વિશે વાર્તાઓ કરશું. તો બેઝિક પદાર્થ કઈ રીતના અસર કરશે એમની થોડી ઘણી ચર્ચાઓ કરી લઈએ. બરાબર છે? તો થોડુંક બોર્ડ આપણે રિલીવ કરીએ. એટલે આપણે સાઈડની અંદર જોઈએ કે એસિડિક અને બેઝિક પદાર્થનો આપણે કોષ્ટક બનાવીએ. પેલા ક્રમ લખીએ, પછી નામ, પછી લાલ લિટમસ પેપર, પછી ભૂરું લિટમસ પેપર, ફિનોપ્થેલિન, પછી મિથાઇલ ઓરેન્જ, નીરસ.
પેલું HCl હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એસિડ જોઈએ લાલ લિટમસ પેપર ઉપર અસર ન દર્શાવે. ભૂરા રંગના લિટમસ પેપરને લાલ બનાવે. ફિનોપ્થેલિન ની અંદર એસિડ છે એ રંગવિહીન રહે. અને મિથાઇલ ઓરેન્જમાં લાલ નારંગી રંગ આવે. અને નિર્ણય ખબર પડે કે આ જે પદાર્થ છે એસિડ છે. હજી એક એસિડનું ઉદાહરણ લઈએ. લાલ રંગમાં કોઈ ફેરફાર નહીં આપે. ભૂરા રંગને લાલ રંગમાં પરિવર્તન કરશે. ફિનોપ્થેલિન રંગવિહીન રહેશે. મિથાઇલ ઓરેન્જમાં લાલ નારંગી રંગ આપશે. આના ઉપરથી ખબર પડે નિર્ણય છે કે આ પદાર્થ એસિડ છે. ત્રીજો એક પદાર્થ લઈએ, છેલ્લો લાસ્ટ પદાર્થ એસિડ માટેનો છે. CH3COOH, જેનું પૂરું નામ થશે એસિટિક એસિડ. લાલ રંગમાં કોઈ પરિવર્તન નહીં થાય. ભૂરા રંગને લાલ રંગમાં પરિવર્તિત કરશે. ફિનોપ્થેલિન ની અંદર રંગવિહીન રહેશે. મિથાઇલ ઓરેન્જમાં લાલ નારંગી રંગ આપશે. એના ઉપરથી ખબર પડશે કે આ એસિડ છે. નેક્સ્ટ એના પછી ચોથા નંબરની વાત કરીએ KOH, જેમને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. લાલ રંગને ભૂરા રંગમાં પરિવર્તિત કરશે. ભૂરા રંગમાં કોઈ પરિવર્તન નહીં આપે. ફિનોપ્થેલિન ની અંદર ગુલાબી રંગ આપશે. મિથાઇલ ઓરેન્જ છે એની અંદર પીળો રંગ આપશે. અને નિર્ણય મળશે કે બેઝ છે. એમના પછી પાંચમું NaOH, જેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બોલાય. એ ભૂરા રંગમાં જ રાખશે. ભૂરા રંગનું કઈ પરિવર્તન નહીં કરે. એટલે રેડ ટુ કન્વર્ટ બ્લુ, બટ બ્લુ ઇઝ નોટ કન્વર્ટ. Phenolphthalein change the color green. Methyl orange change the color yellow. And decision is based. Next 6. NH4OH, red to convert blue, but blue litmus paper is not convert color change. Phenolphthalein color change to pink. Methyl orange change color yellow, and decision is based. તો આના ઉપરથી આ કોષ્ટક ઉપરથી અને આ ડિટેલ ઉપરથી તમે પ્રયોગશાળાની અંદર બહુ સારી રીતે એસિડ બેઝની પરખ કરી શકો છો. હજી બી ઉદાહરણ હોઈ શકે. મેં તો 6 જ ઉદાહરણ લીધા છે. તમે નોટ ઓફ ઉદાહરણ લઈ શકો. અને ઘણી વખત તો એવું થતું હોય કે આ કોઈ સૂચકો ન હોય તો આપણે બીજા સૂચકો જે સુગંધ ઉપરથી આપણે ખબર પડી જાય, વાસ ઉપરથી, ઓર્ડર ઉપરથી આપણે ખબર પડી જાય. દાખલા તરીકે ડુંગળી છે તો એ ડુંગળી છે એ ડુંગળીની સ્વાદ અથવા તો ડુંગળીની ઓર્ડર સ્મેલ, ડુંગળીની વાસ છે, ડુંગળીની ઓર્ડર છે એ એસિડની અંદર કંઈક જુદી હોય, ડિફરન્ટ હોય, અને બેઝની અંદર કંઈક જુદી ડિફરન્ટ હોય.
તો ડુંગળી એક એવો સબસ્ટન્સ છે, ઓનિયન એક એવો સબસ્ટન્સ છે કે પોતાની ઓર્ડર ચેન્જ કરે છે. એસિડની અંદર ચેન્જીસ ઓર્ડર હોય, બેઝની અંદર ચેન્જીસ ઓર્ડર હોય. એવી જ રીતે વેનીલા અર્ક છે, લવિંગનું તેલ છે. તો વેનીલા અર્ક છે, લવિંગનું તેલ છે, ડુંગળી છે, આ બધા એવા પદાર્થો છે જે એસિડમાં પોતાની વાસ અલગ ધરાવે છે અને બેઝમાં પોતાની વાસ અલગ ધરાવે છે. તો ઘણા એવા સૂચકો હોય છે કે જેમની એસિડમાં વાસ અલગ હોય છે અને બેઝમાં વાસ અલગ હોય છે. એમને ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝામમાં પૂછાય કે ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? તો જવાબની અંદર લખી શકાય ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું. આવું એક્ઝામની અંદર પૂછાય તો આન્સરની અંદર એવું લખી શકાય કે એવા પદાર્થો કે જે એસિડની અંદર અલગ વાસ ધરાવતા હોય, બેઝની અંદર અલગ વાસ ધરાવતા હોય, એવા પદાર્થોને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. તો એક્ઝામમાં પૂછાય ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? તો આપણે જવાબમાં લખવાનું કે એવા પદાર્થો જે એસિડ અને બેઝ બંનેની અંદર જુદી જુદી વાસ ધરાવતા હોય તેમને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. તો બસ તો આ જ વસ્તુની વાત હતી. ઉદાહરણ તરીકે લવિંગનું તેલ, ડુંગળી અને વેનીલા અર્ક ઘ્રાણેન્દ્રિય સૂચક છે. તો બહુ બધું સરળ હોય છે, એટલું બધું કઈ અઘરું હોતું નથી. બીજું ચેપ્ટર આપણે અહીંયા 5 ગુણધર્મની જુદી જુદી વાતો કરેલી હતી. આ 5 ગુણધર્મમાંથી મેં તમને ફર્સ્ટ ગુણધર્મ કમ્પ્લીટલી પૂરો કરાવી દીધો છે. જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાથે મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવું કરીશું કે જે બાકીના 4 ગુણધર્મ છે એમનું આખું વિવરણ કરીશું. તો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બાકીના 4 ગુણધર્મને પણ સમજાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું, જેને કારણે તમને ખ્યાલ પડે, તમને સમજાય. બરાબર છે? તો આપણે આ વિડિયો લેક્ચરમાં આજે ફર્સ્ટ રાસાયણિક ગુણધર્મ છે કે પ્રયોગશાળામાં એસિડ અને બેઝની ઓળખ તો કેવી રીતે થઈ શકે? તો 4 પદાર્થોને આધીન થઈ શકે: લાલ લિટમસ પેપર, ભૂરું લિટમસ પેપર, ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. એસિડ શું કરે તો કે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. લાલ લિટમસ પેપરમાં એસિડ કોઈ અસર દર્શાવતો નથી. ફિનોપ્થેલિન એસિડની અંદર રંગવિહીન હોય છે, પરંતુ મિથાઇલ ઓરેન્જ એસિડમાં લાલ નારંગી રંગ ધરાવે છે. તેવી જ રીતે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બેઝ ભૂરા ઉપર કોઈ અસર કરતો નથી લિટમસ પેપર ઉપર. બેઝ ફિનોપ્થેલિનમાં ગુલાબી રંગ આપે છે અને બેઝ સામાન્ય રીતે મિથાઇલ ઓરેન્જનો પીળો રંગ આપે છે. સાઈડમાં આવું મોટું કોષ્ટક આપી દીધું. તો આ એક તમે એક વખત રેફર કરજો, જોજો. તમને કોઈ જગ્યાએ ન સમજાય તો પર્સનલી મારો કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપની અંદર પૂછી શકો છો. આપણે બીજું ચેપ્ટર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બીજા ચેપ્ટરને આગળ વધારશું. જે બાકીના 4 રાસાયણિક ગુણધર્મ છે એમના વિશેની માહિતગાર થશું. તો આ વિડિયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આ કોષ્ટક છે ને, એ કોષ્ટક તમારે તમારી ફાઇનલી બુકની અંદર જે ફેર બુક છે એમની અંદર ડ્રો કરવાનું છે. કોઈ વ્યક્તિને અગાઉ ડ્રો થઈ ગયેલું હોય તો કોઈ ઇસ્યુ નથી, તો બીજી વખત ડ્રો કરવાનું થશે નહીં. પણ જો તમે અગાઉ આ કોષ્ટકને ડ્રો ન કરેલું હોય તો ડ્રો કરી લેજો બુકની અંદર. બીજી એક વસ્તુ કે આમાં ઘણી બધી શોર્ટકટ કી છે, તો આ શોર્ટકટ કી બી તમે ટેક્સ્ટની અંદર લખી શકો છો, રાઇટ કરી શકો છો. અથવા તમારી જે ફેર બુક છે તો ફેર બુકની અંદર રિવિઝન એવું હેડિંગ આપી અને ચેપ્ટર નંબર 2ની શોર્ટકટ કી પણ તમે રાઇટ કરી શકો છો. બસ તો આ સુધી રાખીએ આપણે. આ શોર્ટકટ કી તમે રાઇટ કરી લેજો. કોષ્ટક ન ડ્રો કર્યું હોય તો તમે કોષ્ટક ડ્રો કરી લેજો. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર સાથે મળીશું તો આની જે કેમિકલ પ્રોપર્ટી છે એમને આગળ લઈ જશું.